નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂતોના દેવા માફ કરવાની સરકારે જાહેરાત કરી છે અને 2024માં તેની નોંધણીની શરૂઆત કરી દીધી છે. તેના વિશે વાત કરીશું અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વાત કરીએ. કેસીસી લોન માફી ઓનલાઈન નોંધણી ખેડૂતો માટે ₹1 લાખ સુધીની લોન માફ કિસાન ક્રેડિટ કાર્ડમાં કરવામાં આવી છે. લોન માફી ઓનલાઈન રજિસ્ટ્રેશન. ભાજપ સરકાર દેશના ખેડૂતોને તેમની લોન માફ કરવાનું વચન આપે છે. આ યોજનાને ફરજ માફી યોજના 2024 અથવા કેસીસી લોન માફી તરીકે ઓળખવામાં આવે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા ખેડૂતો માટે કેસીસી લોન માફી ઓનલાઈન નોંધણી ખોલે છે. આગળ વાત કરીએ. રાજ્યો લોન માફી નોંધણી માટે પાત્ર ખેડૂતોની યાદી બહાર પાડે છે. જે ખેડૂતોનું નામ તેમના સંબંધિત રાજ્યની કરજ માફી યાદીમાં છે તેઓ લોન માફી માટે અરજી કરી શકે છે. આ યોજના નાના અને સીમાંત વર્ગના ખેડૂતો માટે છે જેમની પાસે કેસીસી લોન બાકી છે. આ યોજના કિસાન ઋણ મોચન યોજના 2024 તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ. કેસીસી લોન માફી નોંધણી માટે લાયક ઉમેદવારો તેમના સંબંધિત રાજ્ય કૃષિ મંત્રાલયોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તેઓએ પ્રથમ લોન માફી પાત્ર ઉમેદવારોની યાદી તપાસી અને જો તેમનું નામ યાદીમાં હોય તો જ નોંધણી કરાવવી. તેઓ કેસીસી લોન માફી એપ્લિકેશન માટે અરજી કરી શકે છે, જરૂરી દસ્તાવેજો સબમિટ કરી શકે છે અને પછી તેમની બેંક તરફથી લોન માફીની સૂચનાની રાહ જોઈ શકે છે. આગળ વાત કરીએ. કેસીસી લોન માફી યોજના વિશે. કેન્દ્ર સરકાર તેમના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તેમના 2024-2025ના બજેટમાં કિસાન કર્જ માફી યોજના 2024 રજૂ કરે છે. હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને સરકારનો નવો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના મંત્રાલયો દ્વારા આ કિસાન કર્જ માફી યોજનાનો અમલ કરવાનું શરૂ કરી રહ્યા છે. આગળ વાત કરીએ. કિસાન કર્જ માફી યોજના 2024નો ઉદ્દેશ્ય ખેડૂતોની લોન માફ કરવાનો છે જેથી તેઓને આર્થિક બોજ હળવો થાય. આ ફક્ત નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને જ લાગુ પડે છે જેઓ લગભગ 2 હેક્ટર જમીન ધરાવે છે. રાજ્ય સરકારો એવા ખેડૂતોને 3 લાખ સુધીની રાહત આપવાનું લક્ષ્ય ધરાવે છે જેમની પાસે તેમની કેસીસી પર કોઈ લોન છે. ગુજરાત સરકાર કિસાન ઋણ મોચન યોજના 2024 માટે પાત્ર ખેડૂતોની યાદી બહાર પાડી છે. આગળ વાત કરીએ. કિસાન ફરજ માફી યોજનાના લાભો. નાના અને સીમાંત ખેડૂતોની ₹3 લાખ સુધીની લોન માફ કરો. ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવો. કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી નવી નોંધણી, વીમો અને લોન ખેડૂતો માટે ઉપલબ્ધ છે. ખેડૂતોને તેમના દેવાની જાળમાંથી બહાર આવવામાં મદદ કરો. આગળ વાત કરીએ. સિટીઝનશીપ નેટિવિટી એટલે કે કેસીસી લોન માફી રજિસ્ટ્રેશન 2024 માટે અરજી કરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવાર કે જેઓ ભારતના નાગરિક છે. રાજ્યો આ યોજના માટે પાત્ર ખેડૂતોની સત્તાવાર યાદી બહાર પાડે છે. ઉંમર. કેસીસી લોન માફી નોંધણી 2024 માટે અરજી કરવા માટેની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે. નાના ખેડૂતોની માલિકીની તમામ જમીનોને કુલ વિસ્તાર 2 હેક્ટરથી વધુ ન હોવી જોઈએ અને સીમાંત ખેડૂત દ્વારા 1 હેક્ટરથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.